ફ્લુઇડ ડાયનેમિક્સ લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે યુલર્સ ઇક્વેશન. વોટ ઇઝ યુલર્સ ઇક્વેશન એટલે કે યુલરનું ઇક્વેશન શું છે, બરાબર. યુલર્સ મોશન ઇક્વેશન જેમ પાસ્કલનું સ્ટેડી ફ્લો માટે હતું એ જ રીતે યુલરનું છે. જે જોયું ડીપી બાય રો પ્લસ જીડી ઝેડ વી ડીવી ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, એટલે કે જે સાબિત કરતું તો આપણે યુલર્સનું ઇક્વેશનનું મોશન ડાયરેક્ટ આવી જશે. જ્યારે તમે આના વડે ડિવાઈડ કરશો ત્યારે ઓટોમેટિક વી ડીવી માઇનસ થશે, આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે. સિમ્પ્લિફિકેશન તમે કરેલું છે ઓલરેડી. એટલે યુલર્સ ઇક્વેશન છે ડીપી બાય રો પ્લસ જીડી ઝેડ પ્લસ વી ડીવી. હવે બીજું એક ઇક્વેશન આવે છે બર્નોલી ઇક્વેશન. યુલર્સના ઇક્વેશન પરથી જ સાબિત કરી શકાય છે. એકચ્યુઅલી એની મેથડ બી સેમ છે. એટલે તમને આ થિયરમ પૂછાઈ શકે છે કે યુલર્સ ઇક્વેશન, તો એ 7 માર્ક્સમાં પૂછાઈ શકે છે અને 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે. તો લેન્ધી થઈ શકે છે, એ તમે સોલ્યુશન તમારા રીતે શોર્ટમાં પણ કરી શકો છો. એટલે આપણે એવું હશે તો ફરીથી એકવાર તમને બતાવી દઈશું કે જેથી તમને ખ્યાલ આવે કે યુલર્સ ઇક્વેશન 4 માર્ક્સમાં પૂછાય, 7 માર્ક્સમાં પૂછાય, કઈ રીતે લખવું, બરાબર. હવે જોવાનું છે કે બર્નોલી ઇક્વેશન. તો યુલર્સ ઇક્વેશન પરથી બર્નોલી ઇક્વેશન ઇઝી જ છે, એનું ઇન્ટિગ્રેશન જ કરવાનું છે, કંઈ છે નહીં. પણ બર્નોલી ઇક્વેશનની પણ અલગ ધારણાઓ છે. જેમ યુલર ઇક્વેશનની હતી એ જ રીતે બર્નોલી ઇક્વેશનની છે. તો પહેલાં તો જોઈ લે કે યુલર્સ ઇક્વેશન શું છે. તો ડીપી બાય રો જી ડી ઝેડ વી ડીવી. વી એટલે વેલોસિટી છે, ડીવી એટલે એમાં ફેરફાર છે, ડીઝેડ એટલે હાઇટમાં છે, પોટેન્શિયલ એનર્જીમાં હાઇટમાં ફેરફાર થતો રહે, જી એટલે એક્સેલરેશન ગ્રેવિટેશન, અને રો એટલે ડેન્સિટી, ડીપી એટલે પ્રેશર ડિફરન્સ. સૂક્ષ્મ માટે તેમાં સ્મોલ માટે તો તમે આ રીતે લઈ શકો છો. પણ આ વી ડીવી છે એ ફેરફારનો દર થાય છે, બરાબર. જે આપણે સાબિત કર્યું હતું એફ બરાબર એમ એમાં ફેરફાર કરીને યુલર્સ ઇક્વેશનમાં. તો યુલર્સ ઇક્વેશન ઓફ મોશન ઇઝ ડીપી બાય રો પ્લસ જીડી ઝેડ પ્લસ વી ડીવી ઇઝ ઇક્વલ ટુ 0. હવે શું કરવાનું છે, બંને બાજુ ઇન્ટિગ્રેશન કરવાનું છે. પાછું મેથ્સ આવ્યું. ઓકે, એટલે મેથ્સ પહેલાંમાં ડેરિવેટિવ કર્યું હતું. પહેલાં સ્ટાર્ટિંગમાં યુલર્સ ઇક્વેશનમાં ડેરિવેશનનો ચેન રૂલ આવતો હતો, બરાબર. અહીં આગળ કરવાનું છે ઇન્ટિગ્રેશન. શું કરવાનું છે, ઇન્ટિગ્રેશન બંને બાજુ. એટલે આ બાજુ ઇન્ટિગ્રેશન અને આ બાજુ ઇન્ટિગ્રેશન. ઓકે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ બંને બાજુ ઇન્ટિગ્રેશન કર્યું તો કે એ પ્લસ બી પ્લસ સી આ રીતનું આપેલું છે ને એનું ઇન્ટિગ્રેશન છે. તો શું થશે, એનું ઇન્ટિગ્રેશન પ્લસ બીનું ઇન્ટિગ્રેશન પ્લસ સીનું ઇન્ટિગ્રેશન ઇઝ ઇક્વલ ટુ 0. 0નું ઇન્ટિગ્રેશન, હવે આ વસ્તુ યાદ રાખજો, કોઈપણનું ઇન્ટિગ્રેશન કરશો તમે 0 તો શું આવશે, કોન્સ્ટન્ટ આવશે. કેમ? કારણ કે કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ શું થઈ જાય છે, 0. એટલે કોન્સ્ટન્ટનું જો ડેરિવેટિવ 0 થતું હોય તો 0નું ઇન્ટિગ્રેશન શું થાય, કોન્સ્ટન્ટ. એટલે ખાસ ધ્યાન રાખજો, એ કોન્સ્ટન્ટ આવી જશે. એટલે ઇન શોર્ટ જે આ પહેલું ટર્મ છે ડીપી બાય રો જી ડી ઝેડ વી ડીવી, એનું હોલ સંકલન કરો. એનો મતલબ પહેલાં આનું સંકલન કર્યું, પછી આનું સંકલન ઇન્ટિગ્રેશન, પછી આનું ઇન્ટિગ્રેશન, અને ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. ઓકે, એટલો ખ્યાલ આવ્યો. કંઈ જ કર્યું નથી. યુલર્સ ઇક્વેશન પહેલાં લખી દેવાનું, જે તમને યાદ હોવું જોઈએ. ડીપી બાય રો પ્લસ જી ડી ઝેડ પ્લસ વી ડીવી ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. બંને બાજુ શું કરવાનું છે, ઇન્ટિગ્રેશન. ડીપી બાય રો પ્લસ જી ડી ઝેડ પ્લસ વી ડીવી ઇઝ ઇક્વલ ટુ 0. એનું 0નું પણ ઇન્ટિગ્રેશન છે, એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, એટલે ડીપી બાય રો પ્લસ જી ડી ઝેડ વી ડીવી. હવે એક એક કરીને ઇન્ટિગ્રેશન કરવાનું છે. લેટ અઝ્યુમ ફ્લુઇડ ફ્લો ઇઝ ઇનકોમ્પ્રેસિબલ. કોમ્પ્રેસિબલ છે નહીં, મતલબ રો શું થશે, કોન્સ્ટન્ટ થશે. એટલે રો તો સીધો બહાર નીકળી જશે. એટલે ખાલી આ ડીપીનું પીનું ઇન્ટિગ્રેશન કરવાનું, જેનું શું થશે, ડાયરેક્ટ પી. હવે પી કેમ, તો ડીપી એટલે સૂક્ષ્મ હતું, જે થોડું ધ્યાનમાં હતા, પણ સંકલન કરો એટલે આખા લાઈન દરમિયાન, આખી સ્ટ્રીમ લાઈન, આખા ફ્લુઇડ માટે તમે ધ્યાનમાં લો છો. એટલે એનું જે થશે શું થઈ જશે, પી બાય રો. ઓકે, એટલે આ પી બાય રો, બરાબર. ખ્યાલ આવ્યો. ફરીથી એકવાર કીધું કે ડીપી છે સૂક્ષ્મ બતાવે છે, પણ જ્યારે એનું ઇન્ટિગ્રેશન કરશો ત્યારે અમે હોલ લાઈન માટે ધ્યાનમાં લો છો, માટે પી બાય ડીપીનું પી. રો તો કોન્સ્ટન્ટ જ છે એટલે બહાર નીકળી ગયા ડાયરેક્ટ, એટલે પી બાય રો. તો બીજું ધ્યાનમાં લે જી ડી ઝેડ, તો એમાં જી ઝેડ થઈ જશે. કેમ, ડી ઝેડ એટલે સૂક્ષ્મ, એનું ઇન્ટિગ્રેશન કરો છો તમે. એ જ રીતે વી ડીવી. હવે આ અલગ છે, કંઈક ચલ કયો છે, વી, અને આ પોતે પણ વી છે. મતલબ શું થયો, તમારે આ જે વિકલન ડીવી કરવાનું છે, ડીવીની સાપેક્ષે કોનું, વીનું. તો આપણને યાદ હોવું જોઈએ કે એક્સ રેસ ટુ એનનું જે ઇન્ટિગ્રેશન છે શું આવતું હતું, તો એક્સ રેસ ટુ એન પ્લસ 1 અપોન એન પ્લસ 1. ઓકે, આ રીતનું ફોર્મ્યુલા હતું. તો વીની 1 ઘાત તો છે જ, 1 પ્લસ 1 અપોન 1 પ્લસ 1, એટલે વી સ્ક્વેર બાય 2 થઈ ગયું. દેખાય છે. હવે તમે અહીંયા ડીવીનું પાછું વી ના કરતા, ફરીથી એકચ્યુઅલી ફોર્મ્યુલા જ છે ઇન્ટિગ્રેશનનું, બરાબર.
અહીંયા એકચ્યુઅલી 1 હતું, ડીપી તો ચલ છે એટલે 1 ઇન્ટુ ડીપી, તો 1નું શું થાય પી, કેમ ડીપીની સાપેક્ષે કરીએ છીએ. અહીંયા એકચ્યુઅલી જી કોન્સ્ટન્ટ ગ્રેવિટેશન એક્સેલરેશન એટલે ડીઝેડ જ હતું, એની જોડે શું હતું 1 ઇન્ટુ ડીઝેડ, તો એને શું થશે ઝેડ. એ જ રીતે અહીંયા આગળ વી ડીવી એનો જે ફોર્મ્યુલા જ છે એ ઘાત એક વધે મતલબ પાવર એક વધે અને નીચે ડિવાઈડ થાય એનાથી v²/2 ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. હવે આને જી વડે ડિવાઈડ કરી દો તો આવશે p/ρg પ્લસ v²/2g પ્લસ z ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, અને એને આપણે શું કહીશું બર્નોલીસ ઇક્વેશન. ઓકે, જ્યાં p/ρg શું છે પ્રેશર હેડ છે, v²/2g શું છે કાઇનેટિક હેડ છે અને પોટેન્શિયલ હેડ છે z. ફરીથી એકવાર આ પ્રેશર હેડ, કાઇનેટિક હેડ અને પોટેન્શિયલ હેડ, તો આ થયું તમારું બર્નોલીસ ઇક્વેશન p/ρg પ્લસ v²/2g પ્લસ z ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. કંઈ જ કર્યું નથી, ખાલી યુલર્સ ઇક્વેશનનું શું કર્યું છે ઇન્ટિગ્રેશન. બરાબર છે, અને એને આ ફોર્મમાં પણ લખી શકાય કોન્સ્ટન્ટ છે p/ρg પ્લસ v²/2g પ્લસ z ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. એનો મતલબ તમે એક પાઇપ ધ્યાનમાં લો તો એના સેક્શન 1 આગળ તમે જે પ્રોપર્ટી ધ્યાનમાં લો એ જ સેક્શન 2 આગળ કેવી છે સેમ છે. તો જો બંને બાજુ બતાવી દઈએ બંને સેક્શન આગળ, તો p1/ρg 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 પ્લસ v1²/2g પ્લસ z1 ઇઝ ઇક્વલ ટુ p2/ρg. ρg તો કોન્સ્ટન્ટ જ છે એટલે એ જ રીતે રાખવાના v2²/2g પ્લસ z2. ઓકે, એટલે આ થયું બર્નોલી ઇક્વેશનનું બીજું ફોર્મ, જેમાં આપણે બંને સેક્શન માટે ધ્યાનમાં લઈશું. હવે પણ મેઇન જે જોવાનું છે બર્નોલી ઇક્વેશનની પૂછાય છે કે સ્ટેટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ અઝમ્પશન્સ ઓફ બર્નોલી ઇક્વેશન, એની ધારણાઓ અને લિમિટેશન લખવાનું છે અને એપ્લિકેશન. એટલે ધારણાઓમાં જો એ ધારણાઓ એ જ એની લિમિટેશન થઈ જાય કે ફ્લો આપણે ધ્યાનમાં લઈએ છીએ એક નોન વિસ્કોસ છે એ જ એની લિમિટેશનમાં આવી જશે. એટલે જોઈ લઈએ કે અઝમ્પશન શું છે. ઓકે, પહેલું જ છે ફ્લો ઇઝ કેવો છે સ્ટેડી, ફ્લો ઇઝ સ્ટેડી, ફ્લો ઇઝ આઈડિયલ નોન વિસ્કોસ છે જેની વિસ્કોસિટી છે નહીં, ફ્લો ઇઝ ઇનકોમ્પ્રેસિબલ, ફ્લો ઇઝ ઇરોટેશનલ, ફ્લો ઇઝ કન્ટિન્યુઅસ, વચ્ચે બ્રેક થતો નથી, ઇરોટેશનલ છે, અદાબશીલ છે, નોન વિસ્કોસ જેમાંથી આ ચાર તો તમે ઓલરેડી જોઈ હતી યુલર્સમાં ધ્યાનમાં લેતા હતા એ જ રીતનું છે પણ લખ્યું છે અલગ અલગ રીતે. તો તમારે બંનેની લગભગ ધારણાઓ કેવી રહે છે સેમ જ રહે છે, ખાલી અલગ અલગ રિપ્રેઝન્ટ કરી શકાય છે કે ફ્લો ઇઝ સ્ટેડી, ફ્લો ઇઝ આઈડિયલ, ફ્લો ઇઝ ઇનકોમ્પ્રેસિબલ, ફ્લો ઇઝ ઇરોટેશનલ અને ફ્લો ઇઝ કન્ટિન્યુઅસ. ઓકે, હવે જોઈએ એપ્લિકેશન. એપ્લિકેશન શું છે તો Bernoulli's equation is widely used to solve all problem of incompressible fluid flow where energy consideration are involved. મતલબ સમજો કે જ્યાં શું છે જ્યાં પણ આપણે એનર્જીનો મતલબ કહેતા હોય કે એનર્જી નાઇધર બી ગેટ નોટ બી ડિસ્ટ્રોય, જે રોલ થતો હોય ફ્લોમાં જ્યારે એનર્જી કન્સિડર કરવામાં આવે ત્યારે ઇક્વેશનનો યુઝ કરી શકો છો ગમે તે જગ્યાએ. ઓકે, જેમ કે આપણે આગળ જોવાના છે કે પ્રેશર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જેમ કે વેન્ચ્યુરીમીટર, ઓરિફિસ મીટર, પીટોટ ટ્યુબ, એ બધું જ આપણે શું કરવાનું છે એ જે કામ કરે છે એ જે ફ્લો માપવા ફ્લો મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે આપણે આગળ જોઈશું એ બધા જ ફ્લો મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એ બર્નોલીસના ઇક્વેશન પર એટલે કે એની શું જે એપ્લિકેશન જે છે એ આના બધા ઇન્સ્ટ્રુમેન્ટના પ્રિન્સિપલ એ બર્નોલી ઇક્વેશન પર કામ કરશે અને આપણે એના ફોર્મ્યુલા દ્વારા જ આપણે મેળવી શકશું કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફ્લો મેઝરમેન્ટના ઇન્સ્ટ્રુમેન્ટ છે ફ્લો કઈ રીતે મેઝર કરે. તો આ બર્નોલી ઇક્વેશન થયું જે યુલર પરથી મેળવેલું છે. એટલે પૂછાય છે સ્પેસિફાઈ બી કરે છે આ લોકો કે એક્સપ્લેન અથવા ડિરાઈવ બર્નોલીસ ઇક્વેશન ફ્રોમ યુલર્સ ઇક્વેશન. તો તમારે આ થિયરી લખવાની રહે. યુલર ઇક્વેશન છે એ છે ડીપી બાય રો પ્લસ જી ડી ઝેડ પ્લસ વી ડીવી ઇઝ ઇક્વલ ટુ 0, જે આપણે મેળવ્યું હતું જુદા જુદા ફોર્સિસ અથવા જે પ્રેશર લાગે છે એને ફોર્સિસમાં કન્વર્ટ કરીને તમે ઇક્વિલિબ્રિયમ સાથે એના સ્ટેટિક્સ અને ડાયનેમિક ફોર્સિસ સરખાઈને પછી યુલર ઇક્વેશન મેળવ્યું હતું. તો યુલર ઇક્વેશન છે એ એક વેક્ટર ફોર્મમાં હોય છે જે અલગ છે, અને બર્નોલી ઇક્વેશન જે યુલર ઇક્વેશન પરથી જ મેળવેલું છે પણ એ અલગ છે. કેમ કે એ આપણને મળે છે ઇક્વેશન જોવા જઈએ તો p/ρg પ્લસ v²/2g પ્લસ z ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, એટલે કે p/ρg પ્લસ v²/2g પ્લસ z ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ છે. બરાબર છે, જેમાં p/ρg શું છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ પોટેન્શિયલ એનર્જીનો ઘટક છે, ના એ પ્રેશર એનર્જી છે. શું છે પ્રેશર એનર્જી, જેને આપણે પ્રેશર હેડ ફોર્મમાં પણ જોઈશું.
પણ આ જે પી બાય રો જી પ્લસ વી સ્ક્વેર બાય 2g પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ આવે છે. એ જ રીતે જો બે પાઇપના સેક્શન સાથે તમે સરખાવવા જાઓ તો અહીં સેક્શન આગળ સેમ છે અને આ સેક્શન આગળ સેમ છે. મતલબ P1 બાય રો જી, જો રો તો આપણે સેમ લઈએ, જેમ કે ઇનકોમ્પ્રેસિબલ ફ્લુઇડની ચર્ચા કરીએ, ઇનકોમ્પ્રેસિબલ ફ્લુઇડ જેમાં ડેન્સિટી શું છે, બદલાતી નથી, તો એનું ઇક્વેશન થશે P1 બાય રો જી પ્લસ વી સ્ક્વેર બાય 2g પ્લસ Z1 ઇઝ ઇક્વલ ટુ P2 બાય રો જી પ્લસ વી સ્ક્વેર બાય 2g પ્લસ Z2. આનો મતલબ સેમ જ છે. પહેલામાં આપણે શું કહીએ છીએ કે P બાય રો જી પ્લસ વી સ્ક્વેર બાય 2g પ્લસ Z ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. મતલબ કે જો આપણે કોઈ ચર્ચા કરતા હોય કોઈ પાઇપ માટે, તો આ સેક્શન આગળ એ વસ્તુ છે એ અને બીજા સેક્શન આગળ એ વસ્તુ કેવી રહે છે, બદલાતી નથી, મતલબ કોન્સ્ટન્ટ છે. તો આપણે એ રીતે બતાવીશું P1 બાય રો જી પ્લસ V1 સ્ક્વેર બાય 2g પ્લસ Z1 ઇઝ ઇક્વલ ટુ P2 બાય રો જી પ્લસ V2 સ્ક્વેર બાય 2g પ્લસ Z2. એટલે ઇન શોર્ટ બર્નોલી ઇક્વેશન છે એ ટોટલ એનર્જી બતાવે છે કે ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી પ્લસ પ્રેશર એનર્જી. બરાબર છે કે આ પોટેન્શિયલ એનર્જી છે, Z1 જે બતાવે છે. આપણે જો હેડ ફોર્મમાં લઈએ તો બરાબર છે, ટોટલ એનર્જી એને હેડ એટલે તો આપણે કહીશું તો જે આ Z1 છે એને આપણે કહીશું કે ટોટલ પોટેન્શિયલ હેડ એટલે પોટેન્શિયલ હેડ, કાઇનેટિક હેડ અને પ્રેશર હેડ એનો જે સરવાળો કરવામાં આવે એટલે શું થઈ જાય, ટોટલ એનર્જી હેડ. એ ટોટલ એનર્જી હેડ ફોર્મમાં છે. એ ખાસ યાદ રાખો. મીટર ઓફ વોટર કે મીટર ઓફ મર્ક્યુરી કે જે પણ તમે જે આપણે ભણતા હતા, પ્રેશર હેડ શું છે તમે ઓલરેડી ભણી ગયા છો. P બરાબર રો જી સૂત્ર હતું એનું, એટલે H બરાબર P બાય રો જી, એટલે પ્રેશર હેડનો ફોર્મ્યુલા તમે ઓલરેડી ભણી ગયા છો. હવે જોઈએ બર્નોલી ઇક્વેશન માટે, તો એનું સ્ટેટમેન્ટ કઈ રીતે લખી શકો તમે, તો ફોર એન ઇનકોમ્પ્રેસિબલ લિક્વિડ એટલે કે ફ્લુઇડ which is flowing in continuous streamline, the total energy remain the same for all the particles. મતલબ ટોટલ એનર્જી કેવી રહેશે, પાર્ટિકલની સેમ રહેશે, બદલાતી નથી. તો એ થઈ ગયું આનું આપણે ટોટલ એનર્જી ઇક્વેશન, મતલબ કે ટોટલ એનર્જી ઇક્વેશન પરથી જે બર્નોલી ઇક્વેશન આપણે કહીએ છીએ P બાય રો જી પ્લસ વી સ્ક્વેર બાય 2g, એટલે એનો મતલબ તો સેમ જ થાય છે, સ્ટેટમેન્ટ સેમ છે કે ફોર એન ઇનકોમ્પ્રેસિબલ ફ્લુઇડ the liquid or fluid which is flowing in continuous streamline, the total energy remain same of the particles when the particle is moving from one point to another point. એટલે કે બે સેક્શન 1 અને 2 ધ્યાનમાં લઈએ તો 1 આગળ જે એનર્જીથી ફ્લુઇડ પાર્ટિકલ દાખલ થાય છે એ જ બીજા એનર્જીથી બહાર આવશે. ઓકે, જ્યાં P1 P2 ધ્યાનમાં લઈએ તો P1 P2 શું છે, પ્રેશર એટ પોઈન્ટ 1 એન્ડ પોઈન્ટ 2, વેલોસિટી V1 V2, વેલોસિટી V1 એટ પોઈન્ટ 1 V2, Z1 Z2, હાઇટ ઓફ ડેટમ હેડ જે છે એ પોઈન્ટ 1 અને પોઈન્ટ 2 આગળ અલગ અલગ હોય તોની વાત છે. ઓકે, એટલે ઇન શોર્ટ જે બર્નોલી ઇક્વેશન છે એ P બાય રો જી એટલે કે પ્રેશર હેડ, વી સ્ક્વેર બાય 2g એટલે કે કાઇનેટિક હેડ, Z બરાબર, રો જી એચ લો કે ખાલી Z લો તમે, એટલે કે પોટેન્શિયલ હેડ, એનો સરવાળો છે, બીજું કઈ છે એની, જે કોન્સ્ટન્ટ રહે છે. શું રહે છે, કોન્સ્ટન્ટ રહે છે, એટલે કે ટોટલ એનર્જી કોન્સ્ટન્ટ રહે છે. હવે જોઈએ કે એઝમ્પશન તો તમે ખ્યાલ જ છે, સ્ટેડિયમ એની એપ્લિકેશન પણ તમે જોયું કે મોડિફાઈડ ઇક્વેશન ફોર મેઝરમેન્ટ ઓફ વેલોસિટી ઓફ પીટો ટ્યુબ, અને એ બધા જે ઇક્વેશન છે આના પર કાર્ય કરે છે. વેન્ચ્યુરીમીટર, ઓરિફિસ મીટર પણ આના પર દ્વારા જ થાય છે. બરાબર, નોચ એન્ડ વિયરમાં પણ આ જ રીતે તમે મેઝરમેન્ટ, જે ફ્લો મેઝરમેન્ટ છે બર્નોલી ઇક્વેશનના આધારે કરી શકો છો. હવે આપણે એક બે વિડીયો જોઈએ કે જેથી તમને વધારે ખ્યાલ આવશે. આકૃતિમાં જોઈ રહ્યા છો તો કે જ્યાં ફ્લો જ્યાં છે, ફ્લો એક પાઇપમાં વહી રહ્યો છે. બર્નોલી પ્રિન્સિપલ સમજવા માટે તો ફ્લો તમે જોઈ શકો છો કે સ્ટ્રીમ લાઇન એટલે સીધી રેખામાં ગતિ કરે છે. સ્ટ્રીમ લાઇન ફ્લો છે એ જે આપણા બર્નોલી ઇક્વેશનની જે જરૂરી વસ્તુ છે કે જે આપણે શું કહીએ છીએ, અઝમ્પશન કહીએ છીએ કે આઈડિયલ હોવું જોઈએ, રિયલ હોવું જોઈએ. તો ફ્લુઇડ ફ્લો જો કઈ રીતે થઈ રહ્યો છે, એ જ ફ્લુઇડ પાર્ટિકલ દેખાઈ રહી છે કે સીધી રેખામાં ગતિ કરી રહ્યા છે, એક સીધી રેખામાં ગતિ કરી રહ્યા છે. બરાબર છે, એટલે કે આઈડિયલ ફ્લોમાં આ રીતે કોન્સ્ટન્ટ મોશન થઈ રહી છે, ફ્લુઇડ પાર્ટિકલ સીધી રેખામાં ગતિ કરી રહ્યા છે. તો એટલે કે આઈડિયલ છે, રિયલ છે, સ્ટેડી અને યુનિફોર્મ પણ છે, એ પણ જોઈ શકાય છે તમે. તો આ ફ્લુઇડ પાર્ટિકલના બે સેક્શન આપણે ધ્યાનમાં લેવાના છે, એક સેક્શન 1 અને સેક્શન 2. જે કે સેક્શન 1 આગળ આપણે જોઈશું કે A1 રો 1 V1 અને સેક્શન 2 આગળ છે A2 રો 2 V2. તો બંને સેક્શન આગળ આપણે જોઈએ, આપણે કન્ટિન્યુટી ઇક્વેશન તો તમને ખ્યાલ જ છે ઓલરેડી. તો એક કન્ટિન્યુટી ઇક્વેશન જો ધ્યાનમાં લઈએ તો આ સેક્શન 1 આગળ છે
આ જે સેક્શન 1 આગળ છે એ આપણને ખબર છે કન્ટિન્યુટી ઇક્વેશન લે તો ખાલી a1 v1 a2 v2 થાત, પણ રો 1 રો 2 અલગ અલગ હોત તો રો 1 a1 v1 રો 2 a2 રો 2 a2 v2, જે તો તમે ઓલરેડી જાણો છો કે આપણને ખ્યાલ છે કે માસ ફ્લો રેટ છે જે બંને બાજુ કેવો રહેવાનો છે, સેમ રહેવાનો છે. એટલે રો 1 a1 v1 રો 2 a2 v2 એના પરથી જ આપણે અલગ અલગ ઇક્વેશન બનાવવાનું છે. બર્નોલી ઇક્વેશનની વાત કરીએ તો આપણને ખ્યાલ આવવો જોઈએ પહેલો જ p બાય રો g, પણ આપણે સેક્શન 1 માટે ધ્યાનમાં લઈએ છીએ તો p1 બાય રો 1 g v સ્ક્વેર બાય 2g, પણ આપણે સેક્શન 1 આગળ લઈએ છીએ તો v1 બાય સ્ક્વેર બાય 2g z1. હવે z1 અહીં દેખાય છે કે z1 આ જે હાઇટ છે એની તમે એટમ લેવલ જ્યાં પણ લો એનાથી એની હાઇટ છે એ z1 થશે. તો એ તો તમે જુઓ છો બંને બાજુ કેવી છે, સેમ છે. એટલે આપણું જે ઇક્વેશન બનશે p1 બાય રો 1g પ્લસ v1 સ્ક્વેર બાય 2g પ્લસ z1 z2 તો સેમ છે એટલે ઉડી ગયા ડાયરેક્ટ, તો p2 બાય રો g પ્લસ v2 સ્ક્વેર બાય 2g એ રીતે તમે ધ્યાનમાં લઈ શકો છો. તો એ તમારા બર્નોલી ઇક્વેશનમાં આ રીતે તમે એપ્લાય કરી શકો છો અને ફ્લો મેઝરમેન્ટ કરી શકો છો. બરાબર છે. રો 1 a1 v રો 2 a2 v2 એ તમે ઓલરેડી કન્ટિન્યુટી ઇક્વેશનમાં ભણી ગયા છો. રો 1 રો 2 જો સેમ હોય મતલબ એની ડેન્સિટી બદલાતી ન હોય તો તમે a1 a2 લખી શકો છો, જેને શું કહીશું આપણે કન્ટિન્યુટી ઇક્વેશન. એ તમે ઓલરેડી ભણી ગયા છો એટલે કે એવી કેવો છે, કોન્સ્ટન્ટ છે. બરાબર છે. હવે એ જ રીતે જો આ તો એક સિમ્પલ સ્ટ્રીમલાઇન જે સીધી જતી ગતિ કરતી હોય એની વાત કરી, જ્યાં આગળ ફ્લુઇડ પાર્ટિકલ તમે જોઈ શકો છો કઈ રીતનું છે, એક સીધી રેખામાં સ્ટેડી છે, આઈડિયલ છે અને યુનિફોર્મમાં ગતિ કરે છે. હવે જો કોઈ એક તમે z1 ને z2 ચેન્જ કરો છો, ચલો આ સેક્શન આગળ તમે જોઈ રહ્યા છો કે આ સેક્શન આગળ તમારે જે રો 1 a1 v2 a1 v1 અલગ છે અને રો 2 a2 v2, એટલે હવે z અને z2 માં પણ શું છે, ડિફરન્સ છે. z1 અલગ છે અને z2 અલગ છે. તો આપણે એને કઈ રીતે બતાવી શકશું, તો આપણે તમારા બતાવવાની બહુ જરૂર નથી. આ રીતે તમારે ડાયરેક્ટ ઇક્વેશન જ યાદ હોવું જોઈએ આપણને કે જો આપણે આ ઇક્વેશન માટે ધ્યાનમાં લેવા જઈએ કે રો 1 અહીં રો 1 છે, a1 છે અને v1 છે, અહીંયા રો 2 છે, a2 છે, v2 છે, તેનું બર્નોલી ઇક્વેશન તમે કઈ રીતે ડિફાઇન કરશો, તો p1 બાય રો g બરાબર p1 બાય રો 1g v1 સ્ક્વેર બાય 2g પ્લસ z1 ઇઝ ઇક્વલ ટુ p2 બાય રો 2g પ્લસ v2 સ્ક્વેર બાય 2g પ્લસ z2. ઇન શોર્ટ આ જ્યારે ફ્લુઇડ પાર્ટિકલ અલગ અલગ હોય, ફ્લો ગતિ કરતા હોય ત્યાંની વસ્તુ અલગ અલગ છે, મતલબ z1 z2 આપણને કેવા મળે છે, અલગ અલગ મળે છે. જો રો સેમ લેવામાં આવે તો આપણું ઇક્વેશન સેમ જ બનત. બરાબર છે. એટલે બર્નોલી ઇક્વેશન જ્યારે બે સેક્શન જે અલગ અલગ હાઇટે હોય તો કઈ રીતે થાય, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે p1 બાય રો 1g પ્લસ v1 સ્ક્વેર બાય 2g પ્લસ z1 ઇઝ ઇક્વલ ટુ p2 બાય રો 2g પ્લસ v2 સ્ક્વેર બાય 2g પ્લસ z2. ઓકે, તો આ થયું તમારું એના માટેનું બર્નોલી ઇક્વેશન. એટલે કે અહીં આગળ જે એનર્જી દાખલ થાય છે એ જ એનર્જી અહીં બહાર નીકળે છે. બંને શું કરીએ છીએ આપણે, સરખાઈએ છીએ. તો ખાસ ધ્યાનમાં રાખજો વોટ ઇઝ ડિફરન્સ બિટવીન યુલર ઇક્વેશન અને બર્નોલી ઇક્વેશન.